તો ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ છતાં દેશના 5 રાજ્યોમાં મોક ડ્રીલ યોજાશે અને ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં મોક ડ્રીલનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આવતીકાલે સાંજે 5 થી 8 કલાક દરમિયાન મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। ઓપરેશન સિંદૂર બાદ દેશમાં ફરી મોક ડ્રીલ કરવા માટે આદેશ કરાયો છે અને આ મોક ડ્રીલથી લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કરવામાં આવશે। ત્યારે આજે સાંજે 4 વાગે તમામ કલેક્ટર સાથે SCOC થી વિડીયો કોન્ફરન્સ યોજાવાનો છે અને ત્યારબાદ આવતીકાલે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ વિરામ છે છતાં પણ હવે દેશના 5 રાજ્યોની અંદર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અનેક પ્રકારની તકેદારી રાખવા પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે। શું વિગતો? ચોક્કસ નજર કરીએ તો જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને રાજ્ય સરકાર અને સમગ્ર દેશની અંદર જે છે તે મોક ડ્રીલનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ તે મોક ડ્રીલ દરમિયાન જે તે ખામીઓ કે ક્ષતિઓ જે રહી ગઈ હતી તે ક્ષતિઓને દૂર કરવા માટે ફરી એક વખત જે છે તે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર બાદ હવે દેશના જે 5 રાજ્યો છે તે 5 રાજ્યોની અંદર જે છે તે આવતીકાલે મોક ડ્રીલ યોજવાનું જે છે તે નક્કી કર્યું છે। ગુજરાતનો પણ આ 5 રાજ્યની અંદર જે છે તે સમાવેશ થયો છે। જો 5 રાજ્યોની વાત કરીએ તો પંજાબ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, જમ્મુ કાશ્મીરની અંદર જે છે તે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે સાંજે 5 થી રાતના 8 દરમિયાન જે છે તે આ સમગ્ર મોક ડ્રીલનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જે જગ્યાએ સાયરન નતા લાગ્યા ત્યાં આગળ પણ હવે રાજ્ય સરકાર દ્વારા જે છે તે સાયરનો લગાડી દેવામાં આવ્યા છે, એટલે કે ભવિષ્યમાં ક્યારે પણ યુદ્ધ જેવી પરિસ્થિતિનું જો નિર્માણ થાય તો લોકો સાવચેત થઈ શકે તે પ્રકારનું જે છે તે આયોજન રાજ્ય સરકારે કર્યું છે। એટલે કે આવતીકાલે 5 થી 8 જે છે મોક ડ્રીલ થવાનું છે ને આ મોક ડ્રીલની જાણકારી જે છે તે રાજ્યના તમામ કલેક્ટરોને જે છે તે આજે સાંજે 4 વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે છે તે આપવામાં આવનારી છે। બિલકુલ, મલ્હાર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।